નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 2 બહુપદી જે છે એના વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એનું આજે આપણે કે જેની અંદર વિભાગ ABCDના દરેક સેક્શનના પ્રશ્નોના આઈએમપી પ્રશ્નો જે છે કે જેનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલમાં વિજ્ઞાન વિષય અને ગણિત વિષયનું ચેપ્ટર નંબર 1 ના આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન આપણે મૂકેલા છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈ એ પણ જોઈ લેજો. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 ના બહુપદીના પ્રશ્નો. એમાં સૌ પ્રથમ જે છે કે MCQ જે છે એમાં આપણને અહીંયા પહેલું જે આપણને આપેલું છે એ શું આપ્યું છે કે ખાલી જગ્યા એ એક ચલ દ્વિઘાત બહુપદી છે. તો અહીંયા જે આપણને બધી બહુપદી આપેલી છે એમાં કઈ એવી બહુપદી છે કે જેને એક ચલ છે અને દ્વિઘાત બહુપદી છે, તો એની અંદર આપણો આન્સર જે આવશે એ આવશે ઓપ્શન સી, x² એ એક ચલની દ્વિઘાત બહુપદી છે. આપણો આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદ બીજું, જો x+3 એ p(x)(x)3 + ax² + x+3 નો એક અવયવ હોય તો એની કિંમત શોધો. તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે x+3 છે ને એને આપણે બરાબર 0 સાથે સરખાવીએ તો x બરાબર આપણને -3 મળે. હવે આ -3 જે છે એ આ p(x) નો એક અવયવ છે, એટલે કે p(-3) = 0 થાય. તો હવે અહીંયા જ્યાં x દેખાય ને આપણે -3 મૂકીએ, એટલે કે -3 નો ઘન વત્તા a -3 નો વર્ગ વત્તા x, એટલે -3 + 3 = 0. તો અહીંયા -3 નો ઘન થાય -27, -3 નો વર્ગ 9, 9 ગુણ્યા a એટલે +9. અહીંયા -3 અને +3 એટલે આ બંને ઉડી જાય બરાબર 0. 27 સામે જાય તો પ્લસ થાય એટલે 9a બરાબર 27. તો અહીંયા શું મળે? a બરાબર 27/9. તો આપણને a ની કિંમત કેટલી મળે? 3. આપણો ઓપ્શન એ આન્સર આવે. ત્યારબાદ બીજો કે 3x + x², x + 1/x ના વિસ્તરણમાં x² નો સહગુણક. તો આપણે પહેલા પદ સાથે પહેલું પદ ગુણીએ તો 3x² થાય, પહેલા પદ સાથે બીજું પદ ગુણીએ તો 3 થાય. હવે આની સાથે પહેલું પદ ગુણો એટલે અહીંયા શું થશે? અહીંયા શું થશે તો કે x નો ઘન અને આની સાથે આ ગુણો તો શું થશે? x. તો અહીંયા x² નો સહગુણક કેટલો આપેલો છે? 3, એટલે ઓપ્શન એ. પણ જો અહીંયા આપણે ઘન કરી દઈએ તો સહગુણક જે છે એનો 4 થઈ જાય, પરંતુ અહીંયા આપણને વર્ગ આપેલો છે. ચોથું, એક લંબચોરસનું ક્ષેત્રફળ 4x² + 4x - 3 હોય તો એની બાજુઓના માપ ખાલી જગ્યા હોઈ શકે. તો આપણે આના અવયવ પાડવા પડે. પ્રથમ પદનો સહગુણક 4, અંતિમ પદનો સહગુણક -3, એટલે 4 ગુણ્યા -3 એટલે -12 થાય. તો આના એવા અવયવ પાડો કે બાદબાકી જે છે એ 4 આવે તો 6 દુ 12. તો આપણે અહીંયા શું લખી શકીએ તો કે 4x², 6x, 2x, -3 ± તો +- પ્રથમ બે પદમાંથી 2x કોમન નીકળે તો વધે શું? 2x + 3. પછી -1 કોમન નીકળે, 2x + 3. એક અવયવ શું આવે? 2x + 3. બીજો અવયવ શું બનશે? 2x - 1. તો આ એની બે બાજુઓના માપ હોઈ શકે. 2x + 3 અને 2x - 1, ઓપ્શન બી ની જેમ. અહીંયા આપણને p(x) આપેલી છે, આપણે p(-2) ગોતવાનું છે. તો x નો ઘન એટલે -2 નો ઘન, 9x² એટલે 9 - 2 નો વર્ગ, 26x તો 26 - 2 વત્તા 24.
-2 નો ઘન -8, 2 નો વર્ગ 4, 4 9 તો કે 36, 26 દુ -52 પ્લસ 24. હવે આ 24 અને 36 નો સરવાળો કરીએ કેટલો થાય 60. -52 -8 નો સરવાળો કરીએ કેટલો થાય -60. આન્સર શું આવે 0. ઓપ્શન ડી. છઠ્ઠું, 4x નો વર્ગ -20x પ્લસ 25 બરાબર કોનો વર્ગ થાય? તો કે 4x નો વર્ગ જે છે એ કોનું વર્ગમૂળ થાય? તો કે 2x. 25 કોનો વર્ગ થાય? તો કે 5. મધ્યમ પદની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ, તો અહીંયા 2x - 5. ઓપ્શન ડી. હવે ખરા ખોટા છે તો p ઓફ x બરાબર 3x નો વર્ગ પ્લસ 5 આખાની 2 ઘાત નો ઘાત 2 છે. તો અહીંયા આખાની 2 ઘાત છે તો એનો ઘાત 2 ન થાય, કારણ કે આનું વિસ્તરણ કરીએ તો અહીંયા 4 ઘાત થઈ જાય, તો આ વિધાન ખોટું. જો x પ્લસ y પ્લસ z બરાબર 0 હોય તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz. તો અહીંયા નિત્ય સમ છે એ મુજબ કે x પ્લસ y પ્લસ z 0 હોય તો પાછળનું આખું પદ 0 થઈ જાય અને આપણે નિત્ય સમમાંથી 3xyz બરાબરની સામે જાય તો એ પ્લસ થઈ જાય, તો આ વિધાન ખરું છે. બરાબર. ત્યારબાદ જે છે કે x ની 4 ઘાત -1 ને x પ્લસ 1 વડે નિશેષ ભાગી શકાય? તો કે હા, કારણ કે x નો વર્ગની વર્ગ -1 નો વર્ગ, તો આનું વિસ્તરણ શું થશે? x નો વર્ગ -1 અને x નો વર્ગ +1. હજી આનું વિસ્તરણ થશે તો કે x +1 x -1 અવયવ પડે ને, અને x નો વર્ગ +1, તો આને x +1 વડે તમે નિશેષ ભાગી શકો. આ વિધાન ખરું છે. આનું વિસ્તરણ અહીંયા આપ્યું છે તો એ પણ વિધાન ખરું છે, કારણ કે તમે જુઓ આનું વિસ્તરણ કરો, પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 ગુણ્યા x ગુણ્યા 1/x વત્તા બીજા પદનો વર્ગ 1/x આખાનો વર્ગ. તો આનું વિસ્તરણ શું થાય? x નો વર્ગ, અહીંયા x ઉડી જાય એટલે કે 2 + 1/x નો વર્ગ. તો આ સાચું છે, વિધાન ખરું છે. x નો વર્ગ -5x + 4 એ સુરેખ બહુપદી છે. અને સુરેખ બહુપદી કહેવાય નહીં. આ વિધાન કેવું? ખોટું. બહુપદી 5x નો ઘન -3x નો વર્ગ વત્તા 11x - 14 માં x ઘનનો સહગુણક 3 છે. તો અહીંયા x ઘનનો સહગુણક અહીંયા આપણને 5 આપેલો છે. x વર્ગનો સહગુણક આપણને અહીંયા -3, x નો 11 અને અચળ પદ -14. તમને જે કે એ પ્રમાણે જોઈ લેવાનું. ખરા ખોટા જોઈએ તો પહેલામાં આપણને અહીંયા જે બહુપદી આપેલી છે એની ઘાત, તો આનું વિસ્તરણ કરી આનું સાદુરૂપ આપીએ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 4 દુ 8. તો પહેલામાં કેટલી ઘાત આવશે? 8. બીજામાં x² નો આપણને સહગુણક પૂછ્યો છે, તો x² નો સહગુણક અહીંયા કેટલો જોઈ શકાય છે? -3. ત્યારબાદ અહીંયા નિત્યસમ a નો ઘન - b નો ઘન, તો એનું વિસ્તરણ શું થાય? a - b * a² + ab + b², a - b હોલ ક્યુબ. તો અહીંયા જે છે આનું વિસ્તરણ શું થશે? a નો ઘન - b નો ઘન -3ab * a - b. હવે અહીંયા આપણને x નો વર્ગ -5x - 6 અને x + m અને x + n હોય તો m + n પૂછેલું છે. તો હવે યાદ રાખજો કે જ્યારે અહીંયા અવયવાના પાડો તો બંને પદ x હોય અને બાકીના બે પદનો તમને સરવાળો પૂછવામાં આવેલો હોય, તો અહીંયા બાકીના બેનો સરવાળો જે છે એ અહીંયા કેટલો થશે? તો કે x ના સહગુણક જેટલો. સરવાળો x નો સહગુણક અને જો ગુણાકાર તો ન્યા આવશે અચળ પદ. બરાબર. તો અહીંયા જે છે એ -5 આવશે અને આમાં k અને l, પરંતુ અહીંયા આપણને પૂછેલું છે ગુણાકાર, તો ન્યા આવશે -6. છતાં પણ આપણને ન ખબર પડે તો શું કરવાનું? તો કે x² - 5x - 6, તો આના અવયવ પડવાના. x² 6x x -6 માઇનસ 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 પ્લસ, પેલા બેમાં કોમન શું નીકળે? x.
એક્સ માઇનસ 6 અહીંથી 1 એક્સ માઇનસ 6 તો એક્સ માઇનસ 6 એક્સ પ્લસ 1 એમ બરાબર -6 અને n બરાબર 1 તો સરવાળો પૂછ્યો તો આનો સરવાળો -5. એવી જ રીતે અવયવ પાડીને ગુણાકાર કરી નાખવાનો. ઓકે, ત્યારબાદ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર તો અહીંયા થાય શું તો કે એક્સ પ્લસ વાયનો વર્ગ પણ અહીંયા ગુણાકાર આપેલો છે એટલે ઓપ્શન સી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો આ તો નિત્ય સમ છે ઓપ્શન બી એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય. એવી જ રીતે 5x વત્તા 3 અને 5x માઇનસ 3 તો આના નિત્ય સમ મુજબ થશે તો 5x નો વર્ગ એટલે 25x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ 9. અહીંયા 5x માઇનસ 3 5x માઇનસ 3 તો અહીંયા શું થાય 5x માઇનસ 3 નો વર્ગ પહેલા પદનો વર્ગ 25x નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 30x વત્તા બીજા પદનો વર્ગ એટલે પ્લસ 9. ત્યારબાદ જે છે આપણે હવે વિભાગ બી સી ડી ના ક્રમ પ્રમાણે 2 ગુણનો પ્રશ્ન જોઈએ કે જો x પ્લસ 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા x પ્લસ 1 એક અવયવ છે તો x માઇનસ 1 એક અવયવ છે તો x માઇનસ 1 બરાબર 0 તો x બરાબર 1. હવે અહીંયા શું કરવાનું તો કે આ x બરાબર 1 છે એટલે કે p ઓફ 1 તો p ઓફ 1 એ 4 x ની જગ્યાએ 1 નો ઘન વત્તા 3 1 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 1 વત્તા k. હવે એક અવયવ છે એટલે p ઓફ 1 બરાબર 0 થાય 4 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 1 માઇનસ 4 વત્તા k તો અહીંયા 4 3 માઇનસ 4 પ્લસ k પ્લસ 4 માઇનસ 4 ઉડી જાય પ્લસ 3 આ બાજુ આવે તો -3 તો k ની કિંમત મળે -3. બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપણને જે બહુપદીઓ આપેલી છે એના આપણે શૂન્ય ગોતવાના છે 2 ગુણમાં પ્રશ્ન p ઓફ t બરાબર પાઈ t પ્લસ 7 તો અહીંયા p ઓફ t બરાબર આપણે 0 લઈ લઈએ પાઈ t પ્લસ 7 બરાબર 0 7 સામે જાય તો -5 પાઈ સામે જાય તો ભાગાકારમાં તો આનું શૂન્ય શું આવે t બરાબર -7/પાઈ. ત્યારબાદ બીજામાં p ઓફ x બરાબર 0 તો 2x ના છેદમાં 3x માઇનસ 5 ના છેદમાં 6 બરાબર 0. હવે આ -5 ના છેદમાં 6 બરાબરની સામે જાય તો પ્લસ તો શું થાય 2x ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 6. હવે આ 3 સામે ગુણાકારમાં 2 ભાગાકારમાં તો અહીંયા 3 દુ 6 5 ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 તો બીજી બહુપદીનું શૂન્ય 5 ના છેદમાં 4. ત્રીજી બહુપદી આપેલી છે કે p ઓફ x બરાબર 10x માઇનસ 4x નો વર્ગ માઇનસ 3 માટે p ઓફ 1 અને p ઓફ -2 શોધો. તો અહીંયા આપણને જે આ બહુપદી આપેલી છે હવે આપણે p ઓફ 1 મેળવવાનું છે તો x ની જગ્યાએ 1 10x તો 10 ગુણ્યા 1 4x નો વર્ગ તો -4 1 નો વર્ગ -3 10 ગુણ્યા 1 એટલે 10 1 નો વર્ગ 1 1 ગુણ્યા 4 એટલે -4 -3 ના એમને આ બંનેનો સરવાળો -7 થાય 10 માંથી 7 જાય તો 3 તો p ઓફ 1 આપણને -3 મળે. એવી જ રીતે -2 10 ગુણ્યા -2 -4 ગુણ્યા -2 નો વર્ગ -3 તો આનું સાદુરૂપ થશે -20 -2 નો વર્ગ એટલે +4 +4 ગુણ્યા -4 એટલે -16 અને -3 ત્રણેય સંખ્યા માઇનસ છે ત્રણેયનો સરવાળો કરી નાખીએ તો p ઓફ -2 આપણને -39 મળે. ચોથો પ્રશ્ન છે કે x પ્લસ 3 એ 59 પ્લસ 11x માઇનસ x નો વર્ગ પ્લસ x નો ઘનનો એક અવયવ છે એવું બતાવવાનું છે. તો x પ્લસ 3 ને બરાબર 0 સાથે સરખાવો તો x બરાબર -3. હવે આપણને અવયવ છે કે નહીં એવું દર્શાવવાનું કીધું છે તો અહીંયા -3 એટલે કે p ઓફ -3 0 આવે તો એક અવયવ છે તો p ઓફ -3 બરાબર 69 પ્લસ 11 -3 માઇનસ
-3 વર્ગ પ્લસ -3 ઘન આ 69 ના 69 11 તેરી 33 પણ -33 -3 વર્ગ પ્લસ 9 પ્લસ 9 માઇનસ એટલે -9 -3 ઘન 27 અહીંયા -27 હવે આ ત્રણેયનો સરવાળો 69 થાય તો 69 - 69 એટલે 0 તો p ઓફ -3 બરાબર 0 હોવાથી x + 3 એ આપેલ બહુપદીનો અવયવ છે। પાંચમો દાખલો m ની કઈ કિંમત માટે x3 - 2m x2 + 16 ને x + 2 વડે ભાગી શકાય। તો આપણે m ની કિંમત ગોતો કે x + 2 જે છે એને 0 સાથે સરખાવો એટલે x બરાબર -2 p ઓફ -2 = 0 તો -2 નો ઘન -2m -2 વર્ગ + 16 = 0 આનું સાદુરૂપ -8 -2 વર્ગ 4 4 દુ 8 -m +16 ના +16 આ બેયનું સાદુરૂપ +8 -8m છે એ સામે જાય તો પ્લસ તો 8 બરાબર 8m તો m બરાબર 8/8 તો m બરાબર 1 તો m બરાબર 1 હોય તો આપણે આ બહુપદીને x + 2 વડે ભાગી શકીએ। છઠ્ઠા પ્રશ્નમાં ચકાસણી કરવાની છે a નો ઘન + b નો ઘન + c નો ઘન -3abc બરાબર 1/2 a + b + c into a - b નો વર્ગ + b - c નો વર્ગ + c - a નો વર્ગ। તો હવે આપણે જાણીએ છીએ કે a નો ઘન + b નો ઘન + c નો ઘન -3abc બરાબર a + b + c ગુણ્યા a નો વર્ગ b નો વર્ગ c નો વર્ગ a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ -ab - bc - cz આ એક નિત્યસમ છે। હવે આપણે એને જે છે એ જમણી બાજુ એને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગાકાર કરીએ બરાબર। તો શું થાય તો કે 2 વડે ગુણીએ એટલે આ કૌંસમાં બધાની આગળ 2 લાગી ગયા અને આપણે અહીંયા 2 વડે ભાગ હવે આ 1/2 આગળ આવે 1/2 a + b + c હવે અહીંયા આ a નો વર્ગ છે એ એક મેં અહીંયા લખ્યો એક છે અહીંયા છેલ્લે લખ્યો b નો વર્ગ એવી જ રીતે એક અહીંયા એવી રીતે c નો વર્ગ એક અહીંયા અને આ 2ab અહીંયા લઈએ -2bc અહીંયા -2c અહીંયા તો આપણે આને જોઈએ તો આ શું દેખાય તો કે a - b નો હોલ સ્ક્વેર અહીંયા b - c નો હોલ સ્ક્વેર અહીંયા c - a નો હોલ સ્ક્વેર તો આ પ્રમાણે જે તમારે ચકાસણી કરવાની છે એ થઈ જાય। ત્યારબાદ આગળ જોઈએ આ 4 ગુણમાં આપણને પેટા 2 પ્રશ્નો પૂછેલા છે કે નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે આવી રીતે ટેક્સ્ટ બુકનો જ આપણો પ્રશ્ન છે તો આની લંબાઈ અને પહોળાઈ શોધો તો લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો એનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળની પદાવલીના 2 અવયવો આપણે મેળવી લઈએ તો આપણને એક લંબાઈ મળે ને એક પહોળાઈ મળે તો અહીંયા 25a નો વર્ગ - 35a + 12 તો હવે આપણે જો આનું સાદુરૂપ આપવું હોય તો 25 ગુણ્યા 12 અને એના આપણે એવા અવયવ પાડવાના કે સરવાળો 35 આવે તો 20 અને 15 તો અહીંયા 25a નો વર્ગ - 20a - 15a + 12 પ્રથમ બે પદમાંથી આપણે 5 કોમન કાઢીએ અને a તો 5a કોમન કાઢીએ તો 5a - 4 એવી જ રીતે અહીંથી 3 કોમન કાઢીએ તો 5a - 4 પણ -3 આપણે અહીંયા કોમન લીધા તો અહીંયા પ્લસનું માઇનસ થઈ ગયું એક અવયવ 5a - 4 બીજો 5a - 3 તો આપણું લંબચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે સંભવિત રીતે 5a - 4 અને 5a - 3 હોઈ શકે। એવી રીતે બીજો પ્રશ્ન આપેલો છે 35y નો વર્ગ + 13y - 12 તો અહીંયા ફરીથી આપણે 35 ગુણ્યા -12 કરવા પડે અને એના એવા બે અવયવ પાડો કે બાદબાકી છે એ +13 આવે તો 28 અને 15 એના અવયવ થાય તો 35y² + 28y - 15y - 12 પ્રથમ બે પદમાંથી 7y કોમન નીકળે એટલે 5y - 4 અહીંથી -3 કોમન નીકળે 5y - 4
એક અવયવ 5y-4, બીજો 7y-3. તો એક પહોળાઈ અને એક લંબાઈ નીચે લખી નાખીએ કે લંબચોરસની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5y-4 અને 7y-3 હોઈ શકે. ત્યાર પછીનો પ્રશ્ન અવયવ પાડવાના છે. 4 ગુણનો પ્રશ્ન છે. તો 4x વર્ગ પ્લસ 9y વર્ગ પ્લસ z વર્ગ પ્લસ 12xy માઇનસ 6yz માઇનસ 4xz. તો અહીંયા જે છે એ આપણે એક નિત્યસમ વિચારીએ, x પ્લસ વાય પ્લસ ઝેડ હોલ સ્ક્વેર. તો આ નિત્યસમ શું આવે? તો કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2xz. તો અહીંયા આ 4x છે એ 2x નો વર્ગ થાય, 9y નો વર્ગ છે એ 3y નો વર્ગ થાય, અને z છે એ માઇનસ z નો વર્ગ. હવે એવો વિચાર આવે કે અહીંયા માઇનસ z શું કામ લખ્યો? તો કે આપણે આ બે પદ જોવાના જે માઇનસ હોય એમાં કયો ચલ બેમાં કોમન આવે? તો કે z. એટલે z છે એને આપણે માઇનસ લખી શકીએ, અથવા તો તમે x અને y ને માઇનસ લખી શકો. કા z ને લખવો પડે કા x અને y ને. તો આપણે એક z ને લખ્યો. હવે 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા 2x ગુણ્યા 3y, 2 ગુણ્યા 3y માઇનસ z, 2 ગુણ્યા 2x ગુણ્યા માઇનસ z. હવે આનું સાદુરૂપ જોઈએ. 2 દુ 4, 4 તેરી 12, 12xy છે. આનું સાદુરૂપ 3 દુ 6 પણ માઇનસ, માઇનસ 6yz છે. આનું સાદુરૂપ 2 દુ 4 પરંતુ માઇનસ છે એટલે માઇનસ 4xz છે. ઓકે, હા. તો આ નિત્યસમ પ્રમાણે 2x પ્લસ 3y માઇનસ z આખાનો વર્ગ અવયવ પાડવાના કીધા, તો એનું પદ આપણે 2 વાર લખી દઈએ. ત્યારબાદ 1/8 a નો ઘન માઇનસ 125 b નો ઘન. તો અહીંયા 1/8 એટલે 8 છે એ 2 નો ઘન છે. તો 1/2 a નો ઘન 125 5 નો છે. તો 1/5 b નો ઘન વચ્ચે માઇનસ છે. તો અહીંયા a નો ઘન માઇનસ b નો ઘન. તો a માઇનસ b a નો વર્ગ પ્લસ ab વત્તા b નો વર્ગ. આ નિત્યસમ પ્રમાણે સાદુરૂપ આપવું પડે, બરાબર. તો અહીંયા 1/2a માઇનસ 1/5b પેલા પદનો વર્ગ વત્તા પેલું બીજું પદનો ગુણાકાર વત્તા બીજું પદનો વર્ગ. તો અહીંયા આનું સાદુરૂપ તો એમનું એમ જ આવશે. આનું સાદુરૂપ શું આવશે? તો કે 1/4a નો વર્ગ 1/10 ગુણ્યા ab 1/25b નો વર્ગ. તો આ બે ના અવયવ પડી ગયા. ત્યારબાદ વિસ્તરણ કરવાનું છે. a પ્લસ 2b માઇનસ 3c નો વર્ગ અને 1/2a માઇનસ 1/4 ગુણ્યા b ના ઘનનું. તો અહીંયા પેલા પદનો વર્ગ આ જ નિત્યસમ પ્રમાણે અહીંયા જે આપણે જોયો એ પેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું પદ. તો અહીંયા પેલા પદનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ 2b નો વર્ગ એટલે 4b નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ 3 નો વર્ગ 9c નો વર્ગ, 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ 2 દુ 4ab અહીંયા માઇનસ 12bc અને આનું સાદુરૂપ માઇનસ 6ac. હવે તો કે અહીંયા ઘનનું વિસ્તરણ કરવાનું છે. તો કે a માઇનસ b ના ઘનનું વિસ્તરણ કઈ રીતે થાય? તો કે a નો ઘન માઇનસ b નો ઘન પ્લસ પ્લસ 3a સ્ક્વેર b માઇનસ 3ab સ્ક્વેર. અથવા તો તમને પ્લસનો નિત્યસમ ખબર હોય તો જે માઇનસ વાળું પદ છે એને કૌંસમાં લખવાનું. મેં અહીંયા એ રીતે સાદુરૂપ આપ્યું. પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજા પદનો વર્ગ. તો અહીંયા કઈ રીતે 1/2a નો ઘન તો 1/8a નો ઘન. આ માઇનસ છે તો માઇનસ, 4 નો ઘન 64 b નો ઘન. હવે અહીંયા આનો વર્ગ છે તો છેદમાં અહીંયા 2 નો વર્ગ 4 થશે. તો અહીંયા 4 4 16
અંશમાં 3 -3/16 ગુણ્યા a સ્ક્વેર b. અહીંયા પ્લસ થઈ જશે, આનો વર્ગ 16 થશે, 16 દુ 32, અંશમાં 3 તો પ્લસ 3/32 ગુણ્યા ab નો વર્ગ. ત્યારબાદ છે અવયવ પાડવાના છે 4 ગુણમાં પ્રશ્ન એટલે આપણને 2 આપી શકે. તો અહીંયા પહેલું 8x નો ઘન - 27y નો ઘન વત્તા z નો ઘન વત્તા 18xyz. તો અહીંયા આપણે એક નિત્યસમ છે કે a નો ઘન b નો ઘન વત્તા c નો ઘન -3abc = a + b + c * a² + b² + c² -ab - bc - ac આ નિત્યસમ છે. તો એ નિત્યસમને આપણે આની સાથે આપણે ડાબી બાજુ સરખાવ્યું હોય તો a = 2x, તો એનો ઘન 2 નો 8 થઈ જાય, b = -3y અને c = z લઈએ તો અહીંયા આપણે એની કિંમત મૂકી દીધી, a નો ઘન, b નો ઘન, c નો ઘન 3abc. એવી રીતે 2x - 3y + z, 2x નો વર્ગ + -3y નો વર્ગ + z નો વર્ગ -2x * -3y -3y * z - z * 2x. હવે એનું આપણે અહીંયા સાદું રૂપ આપી દીધું. એવી જ રીતે બીજો જે છે તો અહીંયા a + b ના ઘન આ નિત્યસમનો ઉપયોગ કરો, 2a નો ઘન + 3b નો ઘન + 3 2a² * 3b + 3 * 2a + 3b નો વર્ગ. તો અહીંયા આનું સાદુરૂપ 2a નો ઘન એટલે 8a નો ઘન, 3b નો ઘન 27b નો ઘન, 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 તેરી 36, a²b. અહીંયા 3 નો વર્ગ 9, 9 દુ 18, 18 તેરી 54, 54ab નો વર્ગ. આ નિત્યસમ પ્રમાણે 2a + 3b નો ઘન લખી શકાય અને એનો આપણે 3 વાર જે છે એ લખી નાખવાનો એટલે એના અવયવ પડી જાય. એવી જ રીતે 27x નો ઘન -64y નો ઘન -108x²y વત્તા 144xy². તો અહીંયા a - b ના ઘનના વિસ્તરણનો ઉપયોગ કરેલો છે. આનું સૂત્ર શું થાય તો કે a નો ઘન - b નો ઘન -3ab * a - b. આ રીતે તમે કરી શકો, અથવા તો a નો ઘન - b નો ઘન -3a² અને +3ab². આ રીતે પણ કરી શકાય. તો અહીંયા 3x નો ઘન -4y નો ઘન -36xy ગુણ્યા 3x - 4y. હવે હજી આનું સાદુરૂપ આપવું હોય તો 3 ગુણ્યા 3x - 4y. તો આ નિત્યસમ પ્રમાણે આવી ગયું. આનું સાદુરૂપ જે છે યાદ થાય આપણે ચેક કરી લઈએ. 3x નો ઘન એટલે 27x નો ઘન, 4y નો ઘન એટલે 64. હવે 3 તેરી 9, 9 ચોક 36 અને 36 તેરી 108, 3 તેરી 9, 9 ચોક 36, 36 4 144 એટલે આ. તો 3x - 4y નો ઘન અહીંયા આપણે 3 વાર લખી દીધું. ત્યારબાદ 64x નો ઘન વત્તા 25y નો ઘન. તો 64 એટલે એ 4 નો ઘન કહેવાય અને 25 એ 125 એટલે 5 નો ઘન. તો અહીંયા a નો ઘન, b નો ઘન આ નિત્યસમનો 4x નો ઘન વત્તા 5y નો ઘન. તો અહીંયા 4x વત્તા 5y. હવે આના ઉપરથી પહેલા પદનો વર્ગ એટલે 4x નો વર્ગ -4x ગુણ્યા 5y વત્તા 5y નો વર્ગ. એમનો એમ 4x નો વર્ગ 16x નો વર્ગ, અહીંયા 20xy પરંતુ માઇનસ વત્તા 25y². તો આ મુજબ આપણા ચેપ્ટર નંબર 2 ના અગત્યના જે પ્રશ્નો જે છે કે જે આપણને વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોયું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી કરીને અમારા ઇમ્પોર્ટન્ટ વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.